તો હાય, આજે હું તમને મહુવા તાલુકાનું એક સથરા ગામ છે ત્યાં તમને સંત નારાયણદાસ બાપાનું ધામ બતાવવા જઈ રહ્યો છું. ચાલો તમને મારી સાથે બતાવું. હવે વાંધો નહીં, જોડજો. ચાલો, આ જગ્યા છે, બહુ સરસ જગ્યા છે. અને અહીંયા દર બીજા મહિનામાં, એટલે કે મહા મહિનામાં અહીંયા 3 દિવસનો મેળો હોય છે. અને એટલું માણસો આવે, હજારો ભક્તો આવે છે. અને અહીંયા હજારો માણસોને જમણવાર પણ પૂરું પાડવામાં આવે છે. અને 2 થી 3 દિવસનો આ જે યજ્ઞ પણ રાખવામાં આવે છે. અને યજ્ઞમાં હજારો માણસો બેઠા પણ હોય છે. 51 કુંડી યજ્ઞ હોય છે અહીંયા. જો આ છે વિશાળ જગ્યા. આવી વસ્તુ આ છે સમાધિ મંદિર. આ સમાધિ મંદિર છે, અહીંયા તમને દર્શન કરાવું. જો જય સંત નારાયણદાસ બાપા. જો આ છે સંત નારાયણદાસ બાપાની સમાધિ. અહીંયા કાચમાં ક્યાંક અહીંથી આ જુઓ, સારું દેખાય છે. અહીંથી સારી રીતે દર્શન થાય છે બાપાના. સમાધિ મંદિર છે અહીંયા. બાપા જ્યારે ધામમાં ગયા ત્યારે અહીંયા બાપાને સમાધિ દેવામાં આવી હતી. આ છે પ્રદક્ષિણાનો જગ્યા. પાણીનો પડતો કુંડ રાખવામાં આવેલો હોય છે. જય સંત નારાયણદાસ બાપા. અહીંયા હજારો ભક્તોની મનોકામના પણ પૂર્ણ થાય છે. તો આપ પણ અહીંયા આવી શકો છો. ચાલો હવે આગળ મંદિરમાં જઈએ. અને અહીંયા આ જે દેખાય છે મોટું, એ છે રામ ઝરૂખો. ને અહીંયા 51 કુંડી યજ્ઞ હોય છે દર વર્ષે. જો વિશાળ છે, વિશાળ જગ્યામાં. અને આ છે સૂર્યકુંડ. ચાલો સૂર્યકુંડના પણ દર્શન કરીએ આપણે. આ છે સૂર્યકુંડ. જો પાણી થોડુંક વીક છે, પરંતુ ઘણીવાર આ પાણી બદલાવીને સારું પાણી ભરી દે છે. અને એકને એક પાણી હોય છે દર વર્ષે. ચાલો હવે તમને ગાદી મંદિરના દર્શન કરાવું. ગાદી મંદિર અહીંયા છે
ગાદી મંદિર. અને આ વિશાળ જગ્યા જમણવારની જગ્યા છે. હજારો માણસોને જમણવાર અહીંયા પૂરું પાડવામાં આવે છે. જય બાપા. આ છે બાપાને દીધેલી ભેટ, કાર જૂની. આ છે સંત નારાયણદાસ બાપાની ગાદીની જગ્યા. જે ખાકી બાપુ તરીકે પણ ઓળખાય છે. વધારે અહીંયા સથરા ગામના લોકો ખાકી બાપુ કહીને જ બોલાવતા. હલો મિત્રો, આ છે બાપાનો ઝૂલો. બાપાનો જૂનો ફોટો છે. તેમજ અહીંયા માતા ખોડિયારમાં, આ જે માં ખોડિયારમાં છે એને સંત નારાયણદાસ બાપા ઘણીવાર કૂવામાં પણ ફેંકી દેતા અને ઓટોમેટિક રીતે ઉપર પણ આવી જતા. પછી એ ઉપર આવી જતા એટલા માટે બાપાએ સ્થાપિત કરી દીધા છે શ્રી ખોડિયારમાં. આ છે એની મોટી જગ્યા. ટ્રસ્ટી બેઠા છે. અને અહીંયા આ છે બાપાનો ધૂણો, જે 24 કલાક સળગતો હોય છે. સળગે જ છે. જોઈ લો, ચાલુ જ છે તાપ. અહીંયા બાપાને અહીંયા એને તાજ બીડી બહુ, એટલે કે તાજ સિગરેટ બહુ પસંદ હતી, તે પણ અહીંયા ચડાવવામાં આવે છે. ચાલો હવે જઈએ આગળ. જુઓ, જમણવારની જગ્યા છે, વિશાળ જમણવારની જગ્યા, જ્યાં હજારો હરિભક્તો પોતાનું બપોરનું મધ્યાહન લઈ શકે. અને રોજ બપોરે હરિહર હોય છે. જેમ બગદાણામાં થતો હોય એવી જ રીતે અહીંયા થાય છે. આ છે એમની રસોડાની જગ્યા. અને અહીંયા છે દરેક ભક્તોને જમવાની જગ્યા, પાણીનો પરબ. તેમજ અહીંયા સવાર સાંજ સુધી ચા ચાલુ જ હોય છે. અહીંયા આવનારા દરેક હરિભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરે છે. આ વિશાળ જગ્યા છે. તો અહીંયા રોજ હરિભક્તો આવતા હોય છે બાપાના દર્શન કરવા. તો ચાલો હવે આપણે જઈએ. ચાલો હવે આપણે જઈ રહ્યા છીએ. તો અહીંયા આપણે આ વ્લોગ પૂરો કરીએ. ચાલો, જય ખાકી બાપુ. જય ખાકી બાપુ.